बिहार ने डिसाइड कर लिया। बिहार के लिए बिहार जिंदाबाद, बिहार की माताएं बहनें जिंदाबाद, युवा जिंदाबाद, सड़कें जिंदाबाद, ब्रिज जिंदाबाद, गांव-गांव की गली जिंदाबाद, गरीब को अनाज इलाज जिंदाबाद। तो धीरे धीरे ना विश्वास, शासन करके विश्वास कैसे पैदा करते हैं, ये मोदी जी से और नीतीश जी से सीखना पड़ेगा। ऊपर से सोने पे सुहागा हो गया चिराग पासवान जी, उपेंद्र कुशवाहा जी, मांझी जी। ये पांडव जो है ना कमाल हैं बिहार के। ये जो 5 दलों का गठबंधन हुआ वो अद्भुत है। और मैं जानता हूं मैं भी रुझान पर बोल रहा हूं, लेकिन रुझान भी मैं इस समय जब बोल रहा हूं तो 12:15 हो रहे हैं, और 12:15 का रुझान बहुत महत्वपूर्ण होता है। सर, इलेक्शन से कुछ महीने पहले अपोजिशन के सारे बड़े नेता काफी लोकप्रिय उभरते हुए दिख रहे थे। तेजस्वी यादव जी સ્વાભાવિક છે કે હવે તો લગભગ નક્કી થઈ ચૂક્યું છે। પહેલા તો શરૂઆતી રૂઝાન પવન ખેરાની જે પ્રેસ કોન્ફરન્સ તેમણે મીડિયા સાથે વાત કરી એમાં તેમણે કહ્યું કે આ તો શરૂઆતી રૂઝાન છે, પણ હવે લગભગ કેટલો સમય થયો છે, 12:15 ટ્રેન્ડ ક્લિયર થઈ ગયા છે। ખૂબ જ અદ્ભુત સફળતા જેડીયુ બીજેપીને કે આ ગઠબંધને લાગી છે। કિંજલ, જે પ્રકારે પહેલા પણ વાત કરી હતી કે હવે એવું લાગી રહ્યું છે કે રાજનીતિમાં કે પછી પોતાના વોટિંગમાં મહિલાઓ આગળ આવી રહી છે, મહિલાઓને પોતાનો હક સમજાઈ રહ્યો છે। બિહાર જેવા રાજ્યમાં જ્યારે મહિલાઓ આટલો કમાલ કરી શકતી હોય ત્યારે ખરેખર હવે આ એક અદ્ભુત પ્રદર્શન મહિલાઓ દ્વારા વોટ કરવાને લઈને પણ માની શકાય। देखो जे फीमेल वोटर है ये हमेशा एक महत्वना रोल में रह्यु छे अने लगभग 2014 थी आ ट्रेंड है ये जोवा मळ्यो छे। केम के जे रीतनी योजनाओं पण छे, आप जुओ कि लाडली बहन योजना जे रीते मध्य प्रदेश में सक्सेस थई त्यारबाद एक्ઝેટ चूंटणी टाइम पर महाराष्ट्र में आ योजना ने इम्प्लिमेंट करवामां आवी, नाम बदलाई गया हता। ए ज रीते बिहार में पण आ ज योजना ने इम्प्लिमेंट करवामां आवी, पण जाणे एवुं नथी केम घणा बधा फैक्टर्स छे काम करता होय छे। पहेला पण आपणे वात करी हती कि जे फ्री बीज उपर भाजपनो धराहर विरोध हतो, જ્યારે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે જ્યારે આ ફ્રી વીજળીની વાત કરી હતી ત્યારે આ જ ભાજપ ફ્રી બીજનો વિરોધ કરતી હતી, પણ જ્યારે સતત 2 વખત અરવિંદ કેજરીવાલ એ જ પેટર્ન ઉપર જીત્યા ત્યારે એ જ ફ્રી બીજ ઉપર ભારતીય જનતા પાર્ટી પણ ગઈ। બીજી વસ્તુ જે છે કે તમે કોની સાથે જોડાઈ રહ્યા છો। આજે પણ આપ બિહારમાં જુઓ તો અત્યાર સુધી જે કહેવામાં આવે છે કે બિહારમાં 2 જ લોકોનો દબદબો છે, એ ચાહે નીતિશ કુમાર હોય તો અને લાલુ યાદવ હોય તો આજે બી આપ આજના પરિણામ आप स्ट्राइक रेट जुओ तो नीतीश कुमार आम तमे जुओ तो आगळ छे। नीतीश कुमार साथे जोड़ावाथी बीजेपी ने फायदो थशे ए अने बीजुं के बीजेपी नी ए रणनीति रही छे कि कोण जे गठजोड़नी राजनीति होय कि कोनी साथे जोड़ावानुं क्यारे जोड़ावानुं एमां भाजपनी एक प्रकारनी एक मास्टरी छे। तो ए जे बेनिफिट छे ए ज कही शकाय बीजेपी ने मळ्यो। बाकी स्थानीय पार्टी तरीके आजे पण नीतीश कुमार ज आगळ छे ए जोवा मळी रह्युं छे अने ए ज कारण पण रह्युं छे कि बीजेपी ने भी खबर थी कि जो तमाम बैठकों पर अथवा तो 50-50 पर जो बैठकों करवामां आवे तो बीजेपी नो स्ट्राइक रेट ओछो रहेशे। बाकी अजय सर जे रीते नीतीश कुमार અને ચિરાગ પાસવાન વચ્ચેના આંતરિક વિવાદો છે એ જગ જાહેર હતા, એટલે એવું નથી કે ભાઈ વિવાદો નતા, પણ વિવાદોને ક્યારે ટાળવા ક્યારે ખાડવા, તેની સાથે કયા ચહેરાને ક્યારે આગળ મૂકવો, કયા ચહેરાને પાછળ લાવવો, તો આ તમામ આપ જુઓ ધારતા તો નીતિશ કુમારની જે તબિયતવાળી રૂમર હતી અથવા તો એ વાતને એ લોકો એ સમય દબાઈ શકતા હતા, પરંતુ એ એક મોમેન્ટમ પકડાવા દેવામાં આવ્યું। એટલે ક્યારે શું કરવું અને ક્યારે શું ન કરવું એમાં મને એવું લાગે છે કે બીજેપીની એક માસ્ટરી છે અને એના જે પરિણામો છે એ ઇલેક્શનમાં મળતા હોય છે એવું મારું વ્યક્તિગત ઓપિનિયન છે। અજયભાઈ એક વાત, નીતિશ કુમાર હમણાં આપણે જોયું તો આમ જોવા જઈએ તો પ્રચારમાં કંઈ એટલા બધા ખાસ તેઓ એટલા એસ્ટાબ્લિશ થયા નથી, હમણાં એટલા બધા દેખાયા પણ નથી આ ઇલેક્શનમાં। છેલ્લે હમણાં મેં કહ્યું એ પ્રમાણે મંદિર મસ્જિદ દરગાહ તેઓ બધી જગ્યાએ જઈ આવ્યા અને ત્યારે એસ્ટાબ્લિશ થયા અને હવે કદાચ ઇફ આઈ એમ નોટ રોંગ કે એ રેકોર્ડ પણ બનાવશે લગાતાર 10મી વખત મુખ્યમંત્રી તરીકેનો, એટલે એ પણ એક રેકોર્ડ પોતાના નામે કરશે। તો આ જેડીયુનું આટલું સારું પ્રદર્શન એની પાછળ તમે કયું રીઝન માની શકો? કારણ કે એવું તો કંઈ ખાસ જેડીયુ દ્વારા કરવામાં નથી આવ્યું જે પ્રજાને આટલું બધું સ્પર્શી ગયું હોય। જો જેડીયુ દ્વારા ખાસ ના હોત તો તમે નીતિશ કુમાર જોડે ભારતીય જનતા પાર્ટી ગઠબંધન જ ના કરત। નીતિશ કુમાર ભારતીય જનતા પાર્ટી ने बदले जो ए लालू यादव साथे गया होत ने तो परिणामों में उलटफेर जोवा मळ्यो होत। 2015 में नीतीश अने लालू यादव
એ બંને હાથ મિલાવ્યા તો ભારતીય જનતા પાર્ટી ચૂંટણી હારી ગઈ હતી. આ એ જ ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સિતારો તો કેટલો બુલંદ હતો. 2014માં આટલી જંગી બહુમતી સાથે જે નરેન્દ્ર મોદીની સરકાર કેન્દ્રમાં બની હતી, તમે જુઓ કે ઇન્ડિપેન્ડન્ટ ભારતીય જનતા પાર્ટી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની અને સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દિલ્હીમાં રચાઈ હતી. એના 1 વર્ષ પછી સૌથી મોટો ઝટકો લાગ્યો હોય તો એ બિહારમાં લાગ્યો હતો, કારણ કે ત્યારે બિહારી વર્સિસ બહારીનો મુદ્દો આવી ગયો હતો અને નીતિશ કુમારના 16% મતો જે છે એ લાલુ યાદવની તરફેણમાં આવી ગયા. તો આજ અમિતભાઈ શાહ અને આજ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર હતી તો પણ એ ત્યાં ચૂંટણી હારી ગયા હતા, કારણ કે ત્યારે બિહારી વર્સિસ બહારી મુદ્દો થઈ ગયો હતો. પણ એ જ નીતિશ કુમારને જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતાની સાથે લઈ આવ્યા તો તમે જુઓ કે ચૂંટણીની આખી કેમિસ્ટ્રી બદલાઈ ગઈ. અને બીજું કે નીતિશ કુમારનો ફાયદો, તમે જે સવાલ પૂછો છો ને, ગઈ વખતે નીતિશ કુમારની બેઠકો એટલે ઘટી હતી કારણ કે ચિરાગ પાસવાન એમની સામે પડ્યા હતા.